વિસાવદર અંધશાળાની મુલાકાત લેતા શિવકન્યા ડૉક્ટર અનુશ્રી સાઈ મલિકા। આજે વિસાવદર ખાતે આવેલ અંધશાળાની મુલાકાતે ડૉક્ટર શિવકન્યા અનુશ્રી સાઈ મલિકાએ લીધી હતી, જેઓ અંધશાળાના બાળકો સાથે ભક્તિ કીર્તન અને ભક્તિમય ચર્ચા કરી હતી। ખૂબ સુંદર ભક્તિ ભરેલા વાતાવરણમાં બાળકોએ ભજન ધૂન ગાયા હતા। વધારેલા ડૉક્ટર શિવકન્યા અનુશ્રી સાઈ મલિકાજીએ બાળકોના વ્યક્તિગત પ્રતિભાવ જાણ્યા હતા, તેમજ અંધશાળાના આચાર્ય ભેસાણીયા સાહેબ સાથે આ સંસ્થા વિશે માહિતી મેળવી હતી। આ સમયે પહલગામમાં આતંકી હુમલામાં મૃતક આત્માઓને શાંતિ મળે એ માટે ધૂન અને ભજન કરવામાં આવ્યા હતા। બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આમાં મુલાકાત આધ્યાત્મિકતા સભર બની ગઈ હતી। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। હું શિવકન્યા ડૉક્ટર અનુશ્રી સાઈ મલિકા જૂનાગઢથી વિસાવદરની પાવન ભૂમિ પર આપા ગીગાની જગા પર કે ગીર જંગલ પર બરોબર વિસાવદરને કોણ ઓળખતું નથી। નાની અમથી સુંદર જગા પણ એના કામ અને એના કર્મનો નાદ છે ગિરનારી મહારાજ સુધી જાય છે। આજે એટલી સરસ આ સંસ્થામાં આવીશું, શ્રી અંધ વિદ્યાર્થી ભવનમાં એટલા સરસ અહીંયાના બાળકો છે, ભૂલકાઓ છે, એટલું સરસ ભજન કરે છે કે અમારી એક જ પ્રાર્થના છે, આ ભજન, આ રામ નામનો મહિમાની શ્રદ્ધાંજલિ સર્વ જેને બી ભારત માતા માટે જે બી બલિદાન આપ્યું છે, સર્વના બલિદાનને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સૌની દિવ્ય આત્માને શાંતિ મળે અને પીડિતો છે એને જલ્દી રિકવરી થાય અને ભારત માતા બધાને બહુ જ ઉજ્જવલ ભવિષ્ય આપે અને બાળકો અહીંયા હસતા ખેલતા રહે, સુખ શાંતિમાં રહે અને સદગતિ સાથે સદગુરુ સાઈનાથ મહારાજ જે કહે છે સમાનતા સાથે, સદભાવ સાથે એકબીજાની સેવા કરતા રહે। તો બોલો ભગવાન શ્રી રામચંદ્રની જય।